તો ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહારો। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારને ઘેરી છે। 2022માં અરજી બાદ કેમ પુલની ચકાસણી ન કરાઈ તેવો સવાલ કર્યો છે। જર્જરિત બ્રિજ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। ત્યારે આજે ગુજરાતમાં ગુજરાતીઓ સલામત નથી તેવું અમિત ચાવડાએ કહ્યું છે કે સહાય આપવાથી કોઈનો મોભી પાછો નથી આવતો। સરકારે ભોગ બનનારને 25 લાખની સહાય આપવી જોઈએ। ઘટનામાં જવાબદારો વિરુદ્ધ પગલાં પણ લેવા જોઈએ। રાજ્ય સરકાર તમામ રીતે નિષ્ફળ છે તેવું અમિત ચાવડાએ નિવેદન કર્યું। આજે ગંભીરાનો બ્રિજ તૂટ્યો, 18 લોકોના મોત થયા છે। કોઈ સહાય આપવાથી કોઈના પરિવારનો દીપક કે કોઈ પરિવારનો મોભી પાછો આવવાનો નથી, પણ આ દુઃખની તકલીફના સમયમાં સરકાર મદદ કરે તો એ પરિવારમાં બાળકોના ભવિષ્યને મદદ મળે છે। ત્યારે સરકાર પાસે હું માગણી કરું છું કે જેટલા પણ દુર્ઘટનામાં મૃતક છે એ દરેકના પરિવારને 25 લાખ રૂપિયાની સરકાર તાત્કાલિક આર્થિક મદદ જાહેર કરે।